જૂનાગઢના કેશોદમાં થોડા દિવસો પહેલા વરસાદને કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા। આ મુદ્દે વિરોધ પ્રગટ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ સહિતના કાર્યકર્તાઓ અંડરબ્રિજના પાણીમાં હોડી લઈને પહોંચ્યા હતા। આ વિરોધ પ્રદર્શન બદલ કેશોદ પોલીસે આપના કાર્યકર્તાઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ સમગ્ર મામલે આજે આપના નેતા પ્રવીણ રામે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। પ્રવીણ રામે જણાવ્યું હતું કે કેશોદનો અંડરબ્રિજ એટલે ભાજપનો ભ્રષ્ટાચારી સ્વિમિંગ પુલ છે, જ્યાં વિરોધ કરવા બદલ તેમના પર ભાજપના ઇશારે ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે। પ્રવીણ રામે આક્ષેપ કર્યો કે પોલીસે ફરિયાદમાં નામજોગ 9 લોકોની ધરપકડ કરી નથી। આથી આ તમામ 9 લોકો આજે ઢોલ નગારા સાથે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આજના દિવસને ફરિયાદ દિવસ તરીકે ઉજવ્યો હતો। પ્રવીણ રામે પોલીસને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો અમારા પર ફરિયાદ કરી જ છે તો અમારી ધરપકડ કરી લો। ધરપકડ કરવી ન હોય તો ફરિયાદ શા માટે કરવામાં આવી છે? આના પરથી સાબિત થાય છે કે પોલીસ દ્વારા અમારા પર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપના કાર્યકર્તાઓ ફરિયાદ કે ધમકીથી ડરતા નથી અને જનતા તેમજ ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહેશે। આપ નેતાઓના આક્ષેપોના જવાબમાં કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જાદવે સ્પષ્ટતા કરી હતી। પીઆઈ જાદવે જણાવ્યું હતું કે પ્રવીણ રામ સહિત 9 લોકો પર જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તે નોટિસેબલ ગુનો છે। તેમણે જણાવ્યું કે પોલીસ દ્વારા આજે ચાર્જશીટ કરવામાં આવે છે ત્યારે આ ગુનામાં નામજોગ તમામ લોકોને કોર્ટમાં હાજર થવાનું હોય છે। તેમણે ઉમેર્યું કે હાલ આ તમામ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે અને જે ગુનો નોંધવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે કાયદેસરની કાર્યવાહી કરી અને કાયદા મુજબ જ નોંધવામાં આવ્યો છે। આમ આપના ધરપકડના પડકાર સામે પોલીસે કાયદાકીય પ્રક્રિયાનો હવાલો આપ્યો હતો। નમસ્કાર મિત્રો, જે અમારી ઉપર કેશોદ અંડરબ્રિજમાં ભાજપના ભ્રષ્ટાચારી સ્વિમિંગ પુલમાં હોડી ચલાવવાના મુદ્દે જે ખોટી ફરિયાદ થઈ હતી, આ ફરિયાદ બાબતે આજે અમે બધા નવે આરોપીઓ, મારી સાથે ભાઈ પિયુષભાઈ પરમાર હોય, બાલુભાઈ પરમાર હોય, ભાઈ પ્રવીણભાઈ પટેલ, રાકેશભાઈ વણપરિયા, કિશોરભાઈ કોટેચા, ભાઈ દિલીપભાઈ જાસોલિયા, ભાઈ ફળદુભાઈ, કાનભાઈ, બાલાભાઈ કાનગઢ, અમે તમામ લોકો ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશન કેશોદ પોલીસ સ્ટેશન આવ્યા છે કે અમારી ઉપર એફઆઈઆર કરી છે તો અમને ધરપકડ કરી લો, અમારું એરેસ્ટ કરી લો। પણ અહીંયાની પોલીસ અમારી ધરપકડ નથી કરતી, અમને એરેસ્ટ નથી કરતી, તો એફઆઈઆર શું કામ કરી? તો એનો મતલબ એ થાય છે કે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, અમારી ધરપકડ નથી થતા, અમને એરેસ્ટ નથી કરતા। તો એનો મતલબ એ છે કે ભાજપના કહેવાથી આ ખોટી એફઆઈઆર થઈ છે। પણ આજે ગુજરાતની અંદર આવા બહુ રેર પ્રકારના કિસ્સાઓ બને કે અમે સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યા કે અમે તમારી ફરિયાદથી ડરતા નથી, તમારી ધમકીઓથી ડરતા નથી, ભાજપ જે પોલીસ સ્ટેશનથી ધમકાવે છે અમે એનાથી ડરતા નથી। અમે આવનારા દિવસોમાં પણ કેશોદની જનતા માટે, ગુજરાતની જનતા માટે, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહેશું, એના માટે બોલતા રહેશું। અમે તમારી ફરિયાદોથી ડરતા નથી અને એટલા માટે સંદેશ લઈને આજે પોલીસ સ્ટેશન આવ્યા અને આજે અમે આખા દિવસને એફઆઈઆર ઉત્સવ તરીકે મનાવ્યો છે। ત્યારે એફઆઈઆર ઉત્સવની અંદર અત્યારે પોલીસ અમને એરેસ્ટ નથી કરતી, અમને ધરપકડ નથી કરતી અને માત્ર નોટિસની વાતો કરે છે। ત્યારે હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક અમારી પર આ ખોટી ફરિયાદ થઈ છે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।